વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ગરબાડા ભથ્થા વિશે જોયું. આજે આપણે જોઈશું પેન્શન. સામાન્ય રીતે શું હોય છે કે ભાઈ કર્મચારી અમુક વર્ષોની સેવા કર્યા પછી જ્યારે નિવૃત્ત થાય તો તેની સેવાની કદર રૂપે નિવૃત્તિ પછી પણ અમુક ચોક્કસ રકમ કર્મચારીને મળતી રહે તે પ્રકારની જોગવાઈ કરવામાં આવે છે. તે રકમને પેન્શન કહેવામાં આવે છે. હવે આવકવેરા ધારામાં આ પેન્શન અંગે જોગવાઈઓ નીચે મુજબ કરવામાં આવી છે. નિયમિત મળતું પેન્શન. નિયમિત એટલે કે સામાન્ય રીતે કર્મચારી નિવૃત્ત થાય પછી નિયમિત રીતે દર મહિને પેન્શન મળતું રહે તો તેને કે ભાઈ અમુક પેન્શન બંધાય તેને નિયમિત પેન્શન કહેવામાં આવે છે. તો આ નિયમિત મળતું જે પેન્શન છે એ સંપૂર્ણ કરપાત્ર છે. એના પર ટેક્સ ભરવો પડે છે. બીજું સરકારી કર્મચારીઓ માટે, સરકારી કર્મચારીઓ સાથે સરકારી કર્મચારી એટલે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કાયદેસરના કોર્પોરેશનના કર્મચારીઓ, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર કે અન્ય કોઈ પણ બહાદુરી માટેના મળેલ ચક્ર ધરાવતા કોઈ પણ વ્યક્તિ હોય કે કર્મચારી કે કર્મચારીના કુટુંબના સભ્યોને સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી મળતા પેન્શન, આ બધા પેન્શનો છે એ કલમ 10(10) હેઠળ સંપૂર્ણ કરમુક્ત છે. એટલે સરકારી કર્મચારીઓ માટે મળતા પેન્શન એ સંપૂર્ણ કરમુક્ત છે. બિન સરકારી કર્મચારીઓ માટે કરપાત્ર છે. હવે બિન સરકારી કર્મચારીઓને મળતું એક સામટું પેન્શન એટલે ઘણી વાર શું કરે કે હવે એ પ્રકારની સગવડ આપવામાં આવે છે કે ભાઈ જે તમને પેન્શન મળવા પાત્ર હોય તેમાંથી અમુક રકમ જે છે એ એકત્રિત કરાવીને એક સાથે મેળવી શકે. જેને એકત્રિત કરાવવું એટલે કે કોમ્યુટેડ કરાવવું તેવું પેન્શન એક સાથે એ કરી શકે. એટલે કે કર્મચારી જે છે કે પૂરેપૂરું પેન્શન જે મળવા પાત્ર હોય તેમાંથી 40%, 50% ભેગું કરાવીને એક સાથે મેળવી શકે અને બાકીની રકમ જે દર મહિને પેન્શન તરીકે મળે છે. એટલે નિયમિત પેન્શન એટલે કે કર્મચારી નિવૃત્ત થાય પછી દર મહિને એક સરખું મળતું પેન્શન, અને કોમ્યુટેડ પેન્શન એટલે એકત્રિત કરેલ પેન્શન એમ કહીએ તો ખોટું નથી. બરાબર. હવે તે માટેની શરતો શું છે? જો કર્મચારીને માલિક તરફથી ગ્રેજ્યુટી મળી હોય તો કોમ્યુટેડ પેન્શનની રકમના 33.33% અથવા 1/3 રકમ કરમુક્ત છે. એટલે આ રીતે કર્મચારી જ્યારે કોમ્યુટેડ પેન્શન કરાવડાવે ત્યારે જો માલિક તરફથી ગ્રેજ્યુટી મળેલી હોય તો જે કોમ્યુટેડ પેન્શનની રકમના 1/3 ભાગ કરમુક્ત ગણાય છે. બાકીની રકમ એ કરપાત્ર ગણાય છે. બરાબર. ત્યાર પછી કર્મચારીને ગ્રેજ્યુટી ન મળી હોય તો ત્યાં સંજોગોમાં એકત્રિત થવાને પાત્ર પેન્શન અથવા કોમ્યુટેડ પેન્શનની 1/3 રકમ એ 50% પેન્શન એ કરમુક્ત ગણાય. બરાબર. એટલે ગ્રેજ્યુટી મળી હોય તો 33.33%, ગ્રેજ્યુટી ન મળી હોય તો 50% રકમ કરમુક્ત ગણાય. બરાબર. ત્યાર પછી કુટુંબ પેન્શન. કુટુંબ પેન્શન એટલે શું કે ભાઈ કર્મચારી મૃત્યુ પામે તો કર્મચારીના કુટુંબના સભ્યોને પણ પેન્શન મળે છે. એટલે પત્ની, પછી બાળકો, આ બધાને પેન્શન મળે છે. તેને કુટુંબ પેન્શન કહેવામાં આવે છે. આ કુટુંબ પેન્શન જે છે જે પત્ની હોય, પત્ની હયાત હોય ત્યાં સુધી તેને મળે છે, અને કર્મચારીના કુટુંબના જે સભ્યો છે એ પુખ્ત વયના ન થાય ત્યાં સુધી એને આપણે મળે છે. એટલે પુખ્ત વયના થઈ ગયા પછી એને આ પેન્શન મળતા નથી. એટલે આ રીતે જે કુટુંબ પેન્શન છે એ કુટુંબ પેન્શનની રકમ
પગારના શીર્ષક હેઠળ કરપાત્ર નથી એ અન્ય સાધનોની આવક ગણાશે અને અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર બનશે. બરાબર? એટલે કે કુટુંબ પેન્શન અન્ય સાધનોની આવક ગણાશે, જ્યારે પેન્શન એ પગારની આવક ગણાશે. બરાબર? હવે 1/4/2004 પછી જે કર્મચારીઓ નોકરીમાં લાગે તો તેવા સંજોગોમાં આવા કર્મચારીઓને નવી પેન્શન સ્કીમ લાગુ પડે. બરાબર? તો તે માટે આવકવેરા ધારામાં શું જોગવાઈઓ છે? તો કે ન્યૂ પેન્શન યોજનામાં માલિકે આપેલ ફાળો પૂરેપૂરો પગારમાં ઉમેરવામાં આવે છે. એટલે કે આ પેન્શન યોજનામાં કર્મચારીનો પણ ફાળો હોય અને માલિકનો પણ ફાળો હોય, તો માલિકનો ફાળો પૂરેપૂરો પગારમાં ઉમેરવામાં આવે છે. માલિકનો ફાળો અને કર્મચારીનો ફાળો બંનેનો 10% એટલે બધા મળીને 20% સુધીનો ફાળો આવકવેરા ધારામાં કલમ CTCCD હેઠળ જે કપાતો બાદ મળે છે તેમાં એ બાદ મળી શકે. ત્યાર પછી કલમ 80CCD હેઠળ આ કપાત બાદ લીધી હોય તો કલમ 80C હેઠળ કપાત બાદ મળશે નહીં. એટલે નવી પેન્શન સ્કીમમાં કર્મચારીનો ફાળો કેટલો બાદ મળે? તો કે 10%. માલિકનો ફાળો કેટલો બાદ મળે? તો કે 10%. તો આ રીતે કરમુક્તિની જોગવાઈઓ એમાં કરવામાં આવી છે. હવે એમાં પગાર બરોબર શું? તો પગાર બરોબર મૂળ પગાર. પણ નિવૃત્તિના લાભ માટે કે પ્રોવિડન્ટ ફંડના લાભ માટે જો મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવતું હોય તો મોંઘવારી ભથ્થું પણ ઉમેરાય. પગાર બરોબર શું થાય? મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થું થાય. બરાબર? તો એના લગતા એક્ઝામ્પલ જોઈશું. આ તમને એક્ઝામ્પલ આપણે વોટ્સએપ પર મોકલી આપવામાં આવે છે, તમે બધા લખી દીધા હશે. કે કિશન 31/8/2019 ના રોજ નિવૃત્ત થાય છે, તેને માલિક તરફથી 14,50,000ની ગ્રેજ્યુટી મળી છે. તેમને માસિક પેન્શન 20,000 નક્કી થયેલ છે. તેમણે આ પૈકી અડધું પેન્શન 1/1/2020 ના રોજ એકત્રિત કરાવીને 6 લાખની એક નામથી રકમ મેળવી હોય તો આકારણી વર્ષ 2021 માટે 2020-21 માટે પેન્શનની કેટલી રકમ કરપાત્ર ગણાય? બરાબર? જો તેમને માલિક તરફથી ગ્રેજ્યુટી મળી ન હોય તો કેટલું પેન્શન કરપાત્ર ગણાય? હવે 31/8/2019 એટલે એનું પાછલું વર્ષ આવે 2019-20. બરાબર? પાછલું વર્ષ ક્યાં આવે? 2019-20 અને આકારણી વર્ષ આવે 2021. હવે નિવૃત્તિની તારીખ છે 31/8/2019. તેમાંથી 50% પેન્શન, અડધું પેન્શન એકત્રિત કરવાની તારીખ છે 1/1/2020. બરાબર? 50% પેન્શન એકત્રિત કરાવે ત્યારબાદ તેને અડધું જ પેન્શન મળે, તે પહેલા આખું પેન્શન મળે. 50% પેન્શન એ એમણે એકત્રિત કરાવી દીધું છે, એટલે હવે પછી આખું પેન્શન મળશે નહીં, પછી અડધું જ મળશે. એટલે નિવૃત્તિઓ 31/8/2019 થી 31/12/2019 સુધી એ જે છે એ પૂરેપૂરું પેન્શન મળશે 20,000 લેખે. અને 1/1/2020 થી એમણે અડધું પેન્શન એ કમ્યુટેડ કરાવ્યું છે, એકત્રિત કરાવ્યું છે, એટલે ત્યારબાદ એમને અડધું પેન્શન મળશે. એટલે નિયમિત પેન્શનનો સમયગાળો રહેશે. કઈ તારીખે નિવૃત્ત થાય છે? 31/8/2019. બરાબર? એટલે 31/8/2019 ના રોજ નિવૃત્ત થાય છે, એટલે 1/9/2019 થી 31/3/2020 સુધી એ નિયમિત પેન્શન મેળવશે. બરાબર? એટલે એમાં પૂરા દરે ક્યારથી? તો કે ભાઈ 1/9/2019 થી 31/12/2019. પછી એમણે કોમ્યુટેડ પેન્શન જે છે એ અડધું મેળવી લીધું, એટલે પછી અડધા દરે મળશે. એટલે અડધા દરે નિયમિત પેન્શન કેટલું મળશે? 1/1/2020 કરજો. 1/1/2020 થી 31/3/2020 એટલે 4 માસ સુધી એમને પૂરેપૂરું પેન્શન મળશે અને ત્યારબાદ 3 માસ માટે
એને અડધું પેન્શન મળશે, કેમ કે આપણે પાછલું વર્ષ 19-20 છે. એટલે હવે લખો નીચે, જો તેમને માલિક તરફથી ગ્રેજ્યુટી મળી હોય ત્યારે, જો તેમને માલિક તરફથી ગ્રેજ્યુટી મળી હોય ત્યારે આકારણી વર્ષ 2020-21, આકારણી વર્ષ 2020-21, પાછલું વર્ષ 2019-20, નિવૃત્તિની તારીખ 31/8/2019. પછી આગળ લખો, 50% પેન્શન એકત્રિત કરાવ્યા તારીખ, 50% પેન્શન એકત્રિત કરાવ્યા તારીખ 1/1/20. હવે હેડિંગ આપો, નિયમિત પેન્શન. નિયમિત પેન્શન, નિયમિત પેન્શનનો સમયગાળો, નિયમિત પેન્શનનો સમયગાળો. નિવૃત્તિની તારીખ 31/8/2019 છે, એટલે એનું પેન્શન મળવાનું શરૂ થશે 1/9/2019, અને પાછલું વર્ષ આપણું 31/3/2020 છે, એટલે 31/3/2020 પૂર્ણ થશે. પછી પૂરા દરે મળેલ નિયમિત પેન્શન, પૂરા દરે મળેલ નિયમિત પેન્શન, એમાં સમયગાળો લખો 1/9/2019 થી 1/9/2019 થી 31/12/2019, 31/12/2019, 9-10-11-12, એટલે 4 માસ. આગળ લખો, અડધા દરે મળેલ નિયમિત પેન્શન નો સમય 1/1/2020 થી 31/3/2020, 1/1/2020 થી 31/3/2020, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 3 માસ. પૂરા દરે મળેલ નિયમિત પેન્શન, પૂરા દરે મળેલ નિયમિત પેન્શન, પૂરા દરે એને 20,000 મળતું હતું, એટલે 20,000 ગુણ્યા 4 માસ એટલે 80,000. પછી હમણાં અડધું પેન્શન કોમ્યુટેડ કરાવ્યું, એટલે હવે અડધા દરે જ મળશે. એટલે આગળની લખો, અડધા દરે મળેલ નિયમિત પેન્શન, અડધા દરે મળેલ નિયમિત પેન્શન બરોબર 20,000 ના અડધા એટલે 10,000 ગુણ્યા 3 માસ બરોબર 30,000, એટલે 80,000 વત્તા 30,000 બરોબર 1,10,000. આ થઈ વાત આપણે નિયમિત પેન્શનની. હવે એકત્રિત કોમ્યુટેડ કરાયેલી પેન્શન તેની કેટલી આપણે કરપાત્રતા થાય તે જોઈએ. લખો, એકત્રિત પેન્શન, હેડિંગ આપો, એકત્રિત પેન્શન. આમાં લખો, શ્રી કિશન બિન સરકારી કર્મચારી છે. શ્રી કિશન બિન સરકારી કર્મચારી છે, તેમને ગ્રેજ્યુટી પણ મળી છે, તેમને ગ્રેજ્યુટી પણ મળી છે. તેથી એકત્રિત કરેલ પેન્શનની રકમના 33.1/33 અથવા 1/33 રકમ કરમુક્ત ગણાય, કરમુક્ત ગણાય. હવે હેડિંગ આપો, એકત્રિત થવાને પાત્ર પેન્શનની રકમ
એકત્રિત થવાને પાત્ર પેન્શનની રકમ. હવે 50% લેખે કોમ્યુટેડ પેન્શન કરાવ્યું તો 6 લાખ રૂપિયા થાય. તો 100% લેખે એકત્રિત એટલે કેટલી રકમ કરાવી હશે એ જોઈ લઈએ. એટલે લખો, હેડિંગ આપો, 50% લેખે એકત્રિત થવાને પાત્ર પેન્શન બરોબર 6 લાખ. માટે 100% લેખે એકત્રિત થવાને પાત્ર પેન્શનની રકમ બરોબર કેટલા? 100% લેખે એકત્રિત થવાને પાત્ર પેન્શનની રકમ બરોબર કેટલા? એટલે 6 લાખ ગુણ્યા 100% ભાગ્યા 50% એટલે 12 લાખ એ કુલ પેન્શનની રકમ હશે. એમાંથી 50% કોમ્યુટેડ કરાવ્યું એટલે 6 લાખ કોમ્યુટેડ કરાવ્યું. હવે કુલ પેન્શન જે છે એમાંથી કરમુક્ત પેન્શન જે ગ્રેજ્યુટી જે મળી હોય તો 1/3 જેટલી રકમ કરમુક્ત ગણાય. બરાબર? એટલે લખો, કરમુક્ત એકત્રિત પેન્શન, કરમુક્ત એકત્રિત પેન્શનની રકમ કુલ 12 લાખ એના 1/3 એટલે 12 લાખ ગુણ્યા 1/3 એટલે 4 લાખ રૂપિયા. એટલે 12 લાખના 1/3 એ કરમુક્ત ગણાય એટલે 4 લાખ રૂપિયા કરમુક્ત ગણાશે. હવે કુલ કોમ્યુટેડ કરાયેલ રકમ કેટલી છે? 6 લાખ રૂપિયા. એમાંથી કરમુક્ત 4 લાખ એટલે કરપાત્ર 2 લાખ. એટલે લખો, મળેલ કોમ્યુટેડ પેન્શનની રકમ, મળેલ કોમ્યુટેડ પેન્શનની રકમ બરોબર 6 લાખ. બાદ કરમુક્ત કોમ્યુટેડ પેન્શનની રકમ, બાદ કરમુક્ત કોમ્યુટેડ પેન્શનની રકમ બરોબર 4 લાખ. 6 લાખ માઇનસ 4 લાખ બરોબર કરપાત્ર આવશે 2 લાખ. એટલે લખો, કરપાત્ર એકત્રિત પેન્શન અથવા કોમ્યુટેડ પેન્શનની રકમ બરોબર 2 લાખ. હવે કુલ કરપાત્ર રકમ કેટલી થાય તે જોઈએ. તો કરપાત્ર નિયમિત પેન્શન છે 1,10,000. આપણે અગાઉ જોઈ ગયા છે 1,10,000. નિયમિત પેન્શન કેટલું કરપાત્ર છે? તો 1,10,000. કોમ્યુટેડ પેન્શન કેટલું કરપાત્ર છે? તો કે 2 લાખ. એટલે લખો, કરપાત્ર કોમ્યુટેડ પેન્શન, કરપાત્ર કોમ્યુટેડ પેન્શન બરોબર 2 લાખ. એટલે બધા મળીને 3,10,000 એ કરપાત્ર પેન્શન થાય. એટલે કરપાત્ર પેન્શનની રકમ 3,10,000. હવે આ ગઈ ગ્રેજ્યુટી મળી હોય ત્યારે. ગ્રેજ્યુટી ન મળી હોય ત્યારે શું થાય? એટલે હેડિંગ આપો, ગ્રેજ્યુટી ન મળી હોય ત્યારે, ગ્રેજ્યુટી ન મળી હોય ત્યારે. એમાં નીચે લખો, શ્રી કિશન બિન સરકારી કર્મચારી છે. તેને ગ્રેજ્યુટી મળી નથી, તેને ગ્રેજ્યુટી મળી નથી. તેથી એકત્રિત કરેલ પેન્શનની રકમના, એકત્રિત કરેલ પેન્શનની રકમના 50% અથવા 1/5 રકમ, 1/5 રકમ કરમુક્ત ગણાય. હવે આગળનું હેડિંગ આપો, એકત્રિત થવાને પાત્ર કુલ રકમ, એકત્રિત થવાને પાત્ર કુલ રકમ. આપણે અગાઉ ગણી છે કે 12 લાખ રૂપિયા એ એકત્રિત થવાને પાત્ર રકમ છે. પછી લખો,
કરમુક્ત કોમ્યુટેડ પેન્શનની રકમ, કરમુક્ત કોમ્યુટેડ પેન્શનની રકમ 50% એ કરમુક્ત ગણાય. એટલે 12 લાખ ગુણ્યા 1/3 અથવા 50% એટલે 6 લાખ. મળેલ એકત્રિત પેન્શન ની રકમ બરોબર 6 લાખ. મળેલ એકત્રિત પેન્શનની રકમ બરોબર 6 લાખ અને કરમુક્ત પણ એટલી જ. બાદ કરમુક્ત એકત્રિત પેન્શન, કરમુક્ત એકત્રિત પેન્શન બરોબર 6 લાખ. એટલે કરપાત્ર એકત્રિત પેન્શન આવશે 0. કોઈ પણ કોમ્યુટેડ પેન્શન રકમ 0 ગણાશે. કોઈ પણ ટેક્સ ભરવાની જવાબદારી એમાં થશે નહીં. હવે કુલ કરપાત્ર રકમ જોઈએ. એટલે લખો કરપાત્ર નિયમિત પેન્શનની રકમ બરોબર 1,10,000. કરપાત્ર નિયમિત પેન્શન રકમ બરોબર 1,10,000. કરપાત્ર એકત્રિત પેન્શનની રકમ બરોબર 0. એટલે કુલ કરપાત્ર પેન્શન રકમ બરોબર 1,10,000 રૂપિયા. કેટલા થશે? 1,10,000. બરાબર. એટલે જુઓ કે ભાઈ જયારે ગ્રેજ્યુટી મળી હોય તો કોમ્યુટેડ કરાયેલ રકમના 33.33% એ કરમુક્ત ગણાય. જયારે ગ્રેજ્યુટી ન મળી હોય ત્યારે જે કોમ્યુટેડ કરાયેલ રકમ છે એના 50% રકમ એ કરમુક્ત ગણાય. બરાબર. એટલે જે એકત્રિત થવાને પાત્ર રકમના 50% કરમુક્ત ગણાય. હવે આગળનું એક્ઝામ્પલ જો. ધર્મેશ 20 વર્ષની નોકરી કર્યા પછી કાયદેસરના કોર્પોરેશનમાં નિવૃત્ત થાય છે. નિવૃત્તિ વખતે ગ્રેજ્યુટીના 15 લાખ રૂપિયા ઉપરાંત 1,20,000ની રકમ એને પેન્શનની મળી હતી. 100% લે કે આ જે છે આ પેન્શન કોમ્યુટેડ કરાવ્યું હતું. આકારણી વર્ષ 2021 માટે મળેલ કોમ્યુટેડ પેન્શનને કેટલી રકમ કરપાત્ર ગણાશે? હવે આ કેમ શેમાંથી નિવૃત્ત થાય છે? તો કાયદેસરના કોર્પોરેશનમાંથી નિવૃત્ત થાય છે. તો આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ કાયદેસરના કોર્પોરેશનના કર્મચારીઓ જે છે, સરકારી કર્મચારીઓ છે, વીરચક્ર, મહાવીરચક્ર, બરાબર, શક્તિચક્ર, આ બધામાંથી કોઈને આપણે મેળવ્યું હોય તેવા કર્મચારીઓ માટે આ કોમ્યુટેડ પેન્શન રકમ સંપૂર્ણ કરમુક્ત છે. બરાબર. એટલે લખો સરકારી કર્મચારીઓ અને કાયદેસરના કોર્પોરેશનના કર્મચારીઓને મળતું કોમ્યુટેડ પેન્શન સંપૂર્ણ કરમુક્ત છે. સંપૂર્ણ કરમુક્ત છે. તેથી કોઈ પણ રકમ પર આવકવેરો ભરવો પડશે નહીં. આવકવેરો ભરવો પડશે નહીં. આગળનું એક્ઝામ્પલ જો. શ્રી રમણ 30 વર્ષ અને 8 માસની નોકરી કરીને 31/8/2019 રોજ અતુલ કંપનીમાંથી નિવૃત્ત થયા. તેમની નિવૃત્તિ વખતે ગ્રેજ્યુટીના 22 લાખ મળ્યા. કેલેન્ડર વર્ષ 2018 અને કેલેન્ડર વર્ષ 2019 માસિક મૂળ પગાર 40,000 અને 45,000 હતો. મોંઘવારી મૂળ પગારના 60% લેખે મળે છે, જેનો પ્રોવિડન્ટ ફંડના લાભ માટે ગણવામાં આવે છે. નિવૃત્તિ વખતે તેમનું માસિક પેન્શન દર 18,000 હતો. 1/2/2020 રોજ તેનું 50% પેન્શન કોમ્યુટેડ કરાવીને રૂપિયા 5 લાખ એક સામટું રકમ પેન્શન મેળવે છે. આકારણી વર્ષ 2021 માટે કરપાત્ર પેન્શન અને કરપાત્ર ગ્રેજ્યુટી ગણવાની છે. હવે પહેલા તો આપણે કરપાત્ર ગ્રેજ્યુટી જોઈએ.
નિવૃત્તિની તારીખ છે 31/8/2019. બરાબર. એટલે 31/8/2019 એટલે પાછલું વર્ષ થાય એનું 2019-20 અને આગામી વર્ષ થાય 2020-21. એટલે નીચે લખો કરપાત્ર ગ્રેજ્યુટી આગામી વર્ષ 2020-21 અને પાછલું વર્ષ 2019-20. નિવૃત્તિની તારીખ આમાં જુઓ 31/8/2019 લખજો. 31/8/2019 આમાં ખોટું લખાયું છે. 31/8/2019. નોકરીના પૂરા કરેલ વર્ષ 30 વર્ષ અને 8 માસ. પણ બિન સરકારી કર્મચારી હોવાથી 8 માસને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, એટલે 30 વર્ષ ગણાશે. અધૂરા વર્ષને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. નોકરીના પૂરા કરેલ વર્ષ 30 વર્ષ. નિવૃત્તિના માસ અગાઉના 10 માસ. નિવૃત્તિના માસ અગાઉના 10 માસ. હવે જુઓ કે એ કયા માસમાં નિવૃત્તિ મેળવે છે? 8મા મહિનામાં. જ્યારે મહિનાની છેલ્લી તારીખે નિવૃત્ત થતા હોય તો ત્યાર પછીના 2 માસ છોડવા, ત્યાર પછીના મહિનાથી શરૂઆત કરવાની. એટલે 8 પછી 9, 10 એ કરી નાખવાના, પછી 11 થી શરૂઆત કરવાની. એટલે નિવૃત્તિના માસ અગાઉના 10 માસ બરોબર 11/2018 થી 8/2019. બરાબર. એટલે 10 માસ થઈ જશે. હવે નિવૃત્તિના માસ અગાઉના 10 માસનો સરેરાશ પગાર જોઈએ. એટલે નીચે લખો નિવૃત્તિના માસ અગાઉના 10 માસનો પગાર. હવે કેલેન્ડર વર્ષ પ્રમાણે પગાર આપ્યો છે. એટલે 2018માં કેલેન્ડર વર્ષમાં કેટલો પગાર છે દર મહિને તે જુઓ 40,000. 2019 કેલેન્ડર વર્ષ એ છે 45,000. કેલેન્ડર વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર. એટલે 2018માં જેટલા મહિના છે તેટલા બધા મહિનામાં દર મહિને 40,000 પગાર. એટલે તે આપણે 11 અને 12 2 મહિના. એટલે લખો 1/11/2018 થી 1/11/2018 થી 31/12/2018. એટલે 11 અને 12 2 માસ. એટલે 2018માં 40,000 લેખે પગાર મળે છે. એટલે 2 માસનો પગાર થાય 80,000. પછી 2019માં એનો પગાર થાય છે 45,000 દર મહિને ફૂલ પગાર. એટલે 1/1/2019 થી ક્યાં સુધી? તો કે 31/8/2019 સુધી. એટલે 8 માસ 45,000 પ્રમાણે પગાર થાય. એટલે આ થશે 3,60,000. એટલે બંનેનો સરવાળો કરો એટલે મૂળ પગાર થશે 4,40,000. મૂળ પગાર થશે 4,40,000. પણ આમાં મોંઘવારી ભથ્થું એ નિવૃત્તિના લાભ માટે ગણાય છે, પ્રોવિડન્ટ ફંડના લાભ માટે ગણાય છે. એટલે પગારની વ્યાખ્યામાં મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થું થશે. એટલે ઉમેરો 60% લેખે મોંઘવારી ભથ્થું. 60% લેખે મોંઘવારી ભથ્થું. એટલે 4,40,000ના 60% એટલે 2,64,000. 4,40,000ના 60% એટલે 2,40,000. આ બંનેનો સરવાળો કરો એટલે 7,04,000 થશે. 7,04,000. એટલે સરેરાશ પગાર થશે 70,400. એટલે લખો નિવૃત્તિના માસ અગાઉના 10 માસનો સરેરાશ માસિક પગાર. 10 માસનો સરેરાશ માસિક પગાર બરોબર
7,04,000 7,04,000 ભાગ્યા 10 માસ બરોબર 70,400. બિન સરકારી કર્મચારી છે એટલે કરમુક્તિ માટેની 3 શરતો ધ્યાનમાં લેવી પડશે. સરકારી કર્મચારી હોય તો તેના સંજોગોમાં ગ્રેજ્યુટી સંપૂર્ણ કરમુક્ત છે. હવે લખો, નીચેની 3 રકમો પૈકી જે રકમ ઓછી હોય તે કરમુક્ત ગ્રેજ્યુટી ગણાશે. કરમુક્ત ગ્રેજ્યુટી ગણાશે. 1. નોકરીના પૂરા કરેલ વર્ષ દીઠ નોકરીના પૂરા કરેલ વર્ષ દીઠ 1/2 માસનો પગાર 1/2 માસનો પગાર. નોકરીના પૂરા કરેલ વર્ષ 30 વર્ષ ગુણ્યા 1/2 અને સરેરાશ માસિક પગાર લેવાનો 70,400 એટલે 10,56,000. અધૂરા વર્ષને ધ્યાનમાં લેવાય નહીં. 10,56,000. બીજી શરત, વધુમાં વધુ રકમ રૂપિયા 20 લાખ. વધારેમાં વધારે કેટલી કરમુક્તિની રકમ છે? 20 લાખ. અને ત્રીજો, ખરેખર મળેલ ગ્રેજ્યુટીની રકમ ખરેખર મળેલ ગ્રેજ્યુટીની રકમ 22 લાખ. આ 3 માંથી જે ઓછું હોય તે એટલે 10,56,000 સૌથી ઓછી રકમ છે, એ કરમુક્ત ગણાશે. લખો, માટે કરમુક્ત ગ્રેજ્યુટીની રકમ બરોબર 10,56,000. કરમુક્ત ગ્રેજ્યુટીની રકમ બરોબર 10,56,000. મળેલ ગ્રેજ્યુટી છે 22 લાખ. મળેલ ગ્રેજ્યુટીની રકમ 22 લાખ બાદ કરમુક્ત ગ્રેજ્યુટી બરોબર 10,56,000. કરમુક્ત ગ્રેજ્યુટી બરોબર 10,56,000 એટલે કરપાત્ર ગ્રેજ્યુટીની રકમ આવશે 11,44,000. કરપાત્ર ગ્રેજ્યુટીની રકમ 11,44,000 એટલે ગ્રેજ્યુટી કેટલી કરપાત્ર બનશે? તો કે 11,44,000 થશે. હવે આપણે પેન્શન જોઈએ. હવે લોકો હેડિંગ આપો, પેન્શનની કરપાત્રતા. પેન્શનની કરપાત્રતા એમાં લખો આકારણી વર્ષ 2021, પાછલું વર્ષ 2019-20, નિવૃત્તિની તારીખ 31/8/2019. નિવૃત્તિની તારીખ 31/8/2019. 50% પેન્શન એકત્રિત કરાવ્યા તારીખ 50% પેન્શન એકત્રિત કરાવ્યા તારીખ 1/2/2020. એટલે જુઓ કે 50% પેન્શન એકત્રિત કરાવી દીધું, ત્યાર પછી અડધું મળશે, તે પહેલા આખું મળશે. નિવૃત્તિ પછી એકનો સમયગાળો છે ત્યારે પેન્શન મળશે. એટલે હેડિંગ આપો, નિયમિત પેન્શન. નિયમિત પેન્શન. હવે લોકો નિયમિત પેન્શનનો સમયગાળો એટલે નિવૃત્તિ પછીના સમયગાળો ગણાશે. એટલે 31/8/2019 નિવૃત્ત થાય છે એટલે 1/9/2019 થી અને પેન્શન મળવાનું શરૂ થશે. 1/9/2019 અને આપણું પાછલું વર્ષ છે 19-20 એટલે 31/3/2020 પૂર્ણ થઈ જશે. 31/3/2020. હવે આગળની લખો, પૂરા દરે મળેલ નિયમિત પેન્શન. પૂરા દરે મળેલ નિયમિત પેન્શનનો સમય 1/2/2020 થી એ કોમ્યુટેડ કરાવી દે છે એટલે ત્યાર પછી એને અડધું જ પેન્શન મળશે. એટલે લખો, પૂરા દરે નિયમિત પેન્શનનો સમયગાળો 1/9/2019 થી
1/9/2019 થી 31/1/2020 31/1/2020 ફેબ્રુઆરીથી તેમણે કોમ્પ્યુટેડ કરાવી દીધું છે, એટલે ત્યાર પછી અડધું મળશે, એટલે 5 માસ. પછી લોકો અડધા દરે મળેલ નિયમિત પેન્શનનો સમય, અડધા દરે મળેલ નિયમિત પેન્શનનો સમય 1/2/2020 થી 31/3/2020 એટલે ફેબ્રુઆરી અને માર્ચ 2 મહિના, 2 માસ. હેડિંગ આપો પૂરા દરે મળેલ નિયમિત પેન્શનની રકમ, પૂરા દરે મળેલ નિયમિત પેન્શનની રકમ 18,000 ગુણ્યા 5 માસ. પૂરા દરે કેટલું મળે છે તે જુઓ. $18,000 છે, ત્યાર પછી અડધું પેન્શન મળે 9,000 થઈ જશે. પૂરા દરે મળેલ નિયમિત પેન્શન 18,000 ગુણ્યા 5 માસ એટલે 90,000. પછી લખો અડધા દરે મળેલ નિયમિત પેન્શનની રકમ, અડધા દરે મળેલ નિયમિત પેન્શનની રકમ 18 અડધું એટલે 9,000. 9,000 ગુણ્યા 2 માસ બરોબર 18,000. 90,000 વત્તા 18,000 1,08,000. આ નિયમિત પેન્શન નિવૃત્તિ પછી. હવે એમાંથી 50% કોમ્યુટેડ કરાવી. હવે લોકો એકત્રિત પેન્શન, એકત્રિત પેન્શનની કરપાત્રતા ગ્રેજ્યુટી મળી હોય ત્યારે, ગ્રેજ્યુટી મળી હોય ત્યારે નીચે લખો શ્રી રમણ બિન સરકારી કર્મચારી છે, શ્રી રમણ બિન સરકારી કર્મચારી છે, તેમને ગ્રેજ્યુટી પણ મળી છે. તેથી એકત્રિત કરેલ પેન્શનની રકમના, એકત્રિત કરેલ પેન્શનની રકમના 1/3 કરમુક્ત ગણા, 1/3 કરમુક્ત ગણા. હવે એકત્રિત થવાને પાત્ર કુલ રકમ કેટલી છે પેન્શનની રકમ તે જોઈએ. એટલે લખો એકત્રિત થવાને પાત્ર પેન્શનની રકમ, એકત્રિત થવાને પાત્ર પેન્શનની રકમ 50% લેખે એકત્રિત થવાને પાત્ર પેન્શન કેટલું છે? 5 લાખ. લખો 50% લેખે એકત્રિત થવાને પાત્ર પેન્શન બરોબર 5 લાખ. તો 100% લેખે કેટલા થાય? તો કે 10 લાખ. માટે 100% લેખે એકત્રિત થવાને પાત્ર પેન્શનની રકમ બરોબર કેટલા? એટલે 5 લાખ ગુણ્યા 100% ભાગ્યા 50% બરોબર 10 લાખ. હવે એને ગ્રેજ્યુટીમાં મળી છે એટલે એક કરમુક્ત પેન્શન 33.33% થશે. એટલે તો કરમુક્ત કોમ્યુટેડ પેન્શનની રકમ, કરમુક્ત કોમ્યુટેડ પેન્શનની રકમ બરોબર 10 લાખ ગુણ્યા 1/3, 10 લાખ ગુણ્યા 1/3 બરોબર 3,33,333, 3,33,333. હવે મળેલ એકત્રિત પેન્શન કેટલું છે? તો કે 5 લાખ. મળેલ એકત્રિત પેન્શન એ 5 લાખ બાદ કરમુક્ત એકત્રિત પેન્શન બરોબર 3,33,333, 3,33,333. 5 લાખ માંથી 3,33,333 બાદ કરો એટલે બાકીનું કરપાત્ર. એટલે કરપાત્ર એકત્રિત પેન્શન બરોબર
1,66,667 1,66,667 બરાબર. એટલે કરપાત્ર પેન્શન કેટલું થાય તો કે નિયમિત પેન્શન કેટલું છે 1,08,000. એટલે લખો કરપાત્ર નિયમિત પેન્શન બરોબર 1,08,000. આગળ લખો કરપાત્ર એકત્રિત પેન્શન 1,66,667 બરાબર. એટલે કુલ કરપાત્ર પેન્શન રકમ થશે 2,74,667 2,74,667 બરાબર. આ રીતે જો કે ભાઈ આ 2,74,667 ઉપર ટેક્સ ભરવાની જવાબદારી થશે અને એની જે ગ્રેજ્યુટી છે એના ઉપર 11,44,000 ઉપર ટેક્સ ભરવાની જવાબદારી થશે. એટલે આ રીતે ગ્રેજ્યુટીમાં મળી હોય તો તેની કરપાત્રતા આ પ્રમાણે નક્કી થાય. હવે આમાં જોયું કે કેલેન્ડર વર્ષ એટલે 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર નાણાકીય વર્ષ આપ્યું હોય. નાણાકીય વર્ષ હોય તો 1 એપ્રિલે શરૂ થાય અને 31મી માર્ચે પૂરું થાય. એટલે નાણાકીય વર્ષ પ્રમાણે પગાર આપે તો તે પણ ધ્યાનમાં લેવાનો અને કેલેન્ડર વર્ષ પ્રમાણે પગાર આપે તે પણ ધ્યાનમાં લેવાનો રહેશે. એટલે આ રીતે મોટે ભાગે 2 જ વર્ષો આપવામાં આવશે, કેલેન્ડર વર્ષ અથવા નાણાકીય વર્ષ અથવા બજેટનું વર્ષ. બજેટનું વર્ષ પણ 1 એપ્રિલે શરૂ થાય અને 31મી માર્ચે પૂરું થાય તો તે પ્રમાણે તમારે ધ્યાનમાં લેવાનું રહેશે. હવે પછી નવા એક્ઝામ્પલ આપણે આવતા અઠવાડિયે જોઈશું. તે પહેલા આ એક્ઝામ્પલો તમે ગણી જજો